चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनोवांछित फलदाता टाइम मળી ગયો એટલે ને માણસ બહુ વધી જાય છે ને એટલે બધી આપની કૃપા આનંદ છે તકલીફ પડી તો માફ કરજો નાજુક તબિયતમાં તકલીફ કાંઈ વાંધો નહીં એમાં માફ આ બોલનો ગુરુદેવ બહુ વિસ્તાર કર્યો આપણે મુદ્દાની વાત તો બહુ સરસ રીતે ઉઠાઈ જયારે કેવું હતું ને ત્યારે આવી અપેક્ષાથી કીધું હતું પછી ચૈતન્યમાંથી ઉગેલી ભાવના ખડે જ ફેરા વગર રહે જ નહીં. એ જે આપણું જોર છે એ સિવાય આવા શબ્દો નીકળે નહીં આટલા વજનદાર બ્રહ્માંડ ને તો બ્રહ્માંડ ને ખરું દ્રવ્યનું શૂન્યતા થઈ જાય ઇત્યાદિ શબ્દો ના નીકળે જે પાછળ આખું જોર ના મળે ફળે જ જે આપવું છે ફળે જ ફળે જ ફેરા વગર રહે જ નહીં. ધ્યાન એટલે આત્માનું કે અંદર જવાનો પ્રયત્ન કરીએ છીએ બધું આમ એટલે કોઈ જાતનું નિર્વિકલ્પ એમ કરીને અને જાણે આમ લાગે છે કે અંદર જઈએ એટલે એમ થાય છે કે દર્શન થવાનું છે અને એકદમ કંઈક થઈ જાય છે. શું છે કે આપણા પૂર્વભૂમના કર્મો નડે છે કે શું છે? કર્મ નથી, અંદર ભાવ પોતાનો હોય ને કે હું ધ્યાન કરું, વિકલ્પ ને ઓછા કરવા માંગે, પણ અંદર વિકલ્પ વાસ્તવિક રીતે ઓછા થતા નથી ને, અંદર ધીમા પડી જાય છે, ધીમા પડી જાય છે, કઈ છૂટતા તો નથી, ધીમા પડી જાય છે. પછી પોતાને જ્યાં પહોંચવું ને પહોંચાતું નથી એટલે એમ જાણે કઈક શું થયું એવું થાય. એ કઈક ખરું વાસ્તવિક અંદર થતું નથી, કઈ વિકલ્પ મોડા પડી જાય ને ધીમા પડી જાય એટલે જાણે કઈક શાંતિ જેવું લાગે, બીજું કઈ અંદરથી સ્વભાવ પ્રગટે એ તો જુદું છે. હે આમ લાગે આપણને, આમ લાગે કે આપણે કરવું છે, મને હું સ્વયં છું, મને અંદર જવું છે, પણ ખબર નહીં શું થયું. એ છે ને અંદર પોતાની ભાવના હોય એટલે વિચાર કરે કે હું સ્વયંભૂત છું, આ છું, પણ અંદર વાસ્તવિક ગ્રહણ થયું ન હોય ને, પોતાના ભાવ હોય, ગ્રહણ ન થયું હોય ને, એટલે એ વાસ્તવિક અંદર થતું નથી. અંદર પોતાની ભાવનાથી પોતે પ્રયત્ન કરે ને એવું રટણ કરે એટલે એવું લાગે પોતાને, એનું રટણ કર્યા કરે ને અંદર એકાગ્રતાથી, એટલે એમ થાય કે જાણે મને શું થઈ ગયું, જાણે સ્વયંભૂત કે વિકલ્પ ઓછા થઈ ગયા એવું લાગે, પણ એ રટણ કરતો હોય. ખરું તો અંદર નાયક સ્વભાવને ઓળખે કે આ રહ્યો હું જ્ઞાયક, આ શરીર, આ વિકલ્પ બધા મારાથી જુદા, હજી વિકલ્પ છૂટતા ન હોય, એ મારાથી જુદા છે. વિકલ્પ ને હું, મારો આત્મા બે જુદા છે. હું આત્મા જાણનારો જ્ઞાયક છું, મારામાં શાંતિ, આ બધું મારાથી જુદું છે. હજી એનું ભેદ જ્ઞાન થાય, હજી એને છૂટે નહીં, એનો રસ મોડો પડે, એનાથી જુદો કે જ્યાં વિકલ્પ આવે આ હું નથી, આ મારું સ્વરૂપ નથી, એનાથી છૂટવો પડે. પણ એ છૂટવું તો એને એકદમ અભ્યાસ ભેદ જ્ઞાનનો તીવ્ર થાય તો છૂટે.
તીવ્ર અંદર એકાગ્રતા વગર ઈ છૂટે નહીં. ભલે હજી એને ધીરે ધીરે પૂછવું અંદરથી ભેદ જ્ઞાન નો અભ્યાસ કરવાનો, લગ્ની લગાડવાનો. એમ પોતાને ભાવ આવે કે હું આ જાણનારો સ્વયંભૂ દાવો છું, એમાં એકાગ્ર થાય, પણ એ વાસ્તવિક નથી હોય. પોતાની ભાવનાને લઈને, એકાગ્રતાને લઈને એવું લાગે. અંદર કર્મનો ઉદય આવે એવું નહીં, પણ એ કર્મ જોડાયેલો જ છે ને, જોડાયેલો છે. મંદ થઈ ગયું હોય એમાંથી પાછા વિકલ્પ આવે, એટલે વળી આવે વિકલ્પ. પણ વિકલ્પ છૂટવા મુશ્કેલ છે, એનો રસ ઓછો થાય. એનો હું મારાથી જુદા છે, હું મારું સ્વરૂપ નથી. પેલા એના ભેદ ના કરે તો એનો રસ મળવો પડે. સૌથી પહેલા કેવી રીતે કરવો અભ્યાસ? આત્માનો નિર્ણય કરવો પેલા વિચાર કરીને. આત્મા શું છે, દ્રવ્ય શું છે, ગુણ શું, એની પર્યાયો શું, બધું વિચાર કરી નક્કી કરે કે હું તો જાણનારો જ્ઞાયક આત્મા છું. એમ નક્કી કરે, પ્રતીત કરે, નિર્ણય કરે. વિભાવનો રસ ઓછો થાય કે ખરું સારભૂત તો આત્મા જ છે. આ વિકલ્પોમાં કાંઈ સાર નથી. આ શરીર તો જડ છે. આ મારો આત્મા મહિમાવંત છે, બહાર ક્યાંય મહિમા નથી. નો રસ ઉડી જાય, બહારમાંથી રસ ઉડી જાય, અંતર ચૈતનનો રસ લાગે, એટલે વિરક્તિ આવે અંતરમાંથી. બહારથી બધું છૂટી જાય એમ નહીં, અંદરથી રસ ઓછો થાય. આત્માને ઓળખવાનો પ્રયત્ન કરે, આત્માની મહિમા આવે. દેવગુરુ શાસ્ત્રની મહિમા આવે, પણ આત્માની મહિમા આવે. જેવો ભગવાનનો આત્મા, ગુરુનો આત્મા, એવો મારો આત્મા છે, એમ મહિમા આવે. અને આત્માને ઓળખે, અંદરથી લગ્ની લાગે. હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, હું આ અનાદિથી આ શું થઈ રહ્યું છે, આ વિકલ્પ શું છે, હું આત્મા કોણ છું, એમ નક્કી કરે. શાસ્ત્રોમાં આવે છે બધું. ગુરુદેવે કીધું છે કે આત્મા જુદો છે, એનું ભેદ જ્ઞાન કર, એનો ઓળખવાનો પ્રયત્ન કરે, નિર્ણય કરવાનો પ્રયત્ન કરે. ઉપર ઉપર અભ્યાસ થાય છે, અંદર જ નથી પ્રવેશ થતો. ઉપર થાય છે, પણ અંદર ઊંડા ઉતરવાની જરૂર છે. પછી ન થાય ત્યાં સુધી તો એ શાસ્ત્ર સ્વાધ્યાય, વિચાર, વાંચન એ બધું કરવાનું રહે છે. પણ અંદર દ્રષ્ટિ રાખવી કે હજી કરવાનું અંતરમાં રહી જાય છે. અંતરમાં હજી અંતરનો નિર્ણય કરવાનો હજી રહી જાય છે. એમ ખ્યાલ રાખીને એનો પ્રયત્ન કરે, એનો અભ્યાસ કરે ભેદ જ્ઞાનનો, કે હું આ જ્ઞાયક છું, આ હું નથી. હું તો જાણનારું શાંતિ સ્વરૂપ, આનંદ સ્વરૂપ આત્મા છું. આ મારું સ્વરૂપ નથી, આ વિકલ્પ મારું સ્વરૂપ નથી. એનો અભ્યાસ કરે, વારંવાર એનો નિર્ણય કરે, એનો અભ્યાસ કરે. અભ્યાસ કરે ને પેલા વિકલ્પથી જ અભ્યાસ કરે ને, પેલા વિકલ્પથી અભ્યાસ થાય ને. અભ્યાસ તો વિકલ્પ સાથે આવ્યા વગર રહેતો નથી. વિકલ્પ એમ તૂટતા નથી, પણ નિર્ણય કરે કે આ વિકલ્પ મારું સ્વરૂપ નથી, હું તો જુદો છું. એમ શ્રદ્ધા કરે, એવું જ્ઞાન કરે, એની શ્રદ્ધા કરે. પણ વિકલ્પ મારું સ્વરૂપ નથી. પણ વિકલ્પ તો હારે હારે આવ્યા જ કરે. વિકલ્પને ગૌણ સમજ્યા, વિકલ્પ મારું સ્વરૂપ નથી. વિકલ્પ તો જ્યાં સુધી અંદર નિર્વિકલ્પ દશા ન થાય ત્યાં સુધી વિકલ્પ આવ્યા કરે. વિકલ્પનું ભેદ જ્ઞાન થાય પેલા. આ મારું સ્વરૂપ નથી, હું જુદો છું. આ મારું સ્વરૂપ નથી, હું જુદો છું. વિકલ્પ દ્વારા એમને એમ થાય. વિકલ્પ તો સાથે આવ્યા જ કરે. વિકલ્પ સાથે આવે ને અભ્યાસ કરે. વિકલ્પ તો સાથે એમને એમ જ્યાં સુધી અંદરમાં ઠર્યો નથી, શ્રદ્ધા જ સાચી થઈ નથી, લીનતા થઈ નથી, ત્યાં સુધી વિકલ્પ આવ્યા કરે છે. નિર્વિકલ્પ દશા થાય ત્યારે વિકલ્પ છૂટે છે. પછી પણ સમ્યક દર્શન, પછી અલ્પ અસ્થિરતા રહે છે, મુનિ દર્શન. પણ એનું ભેદ જ્ઞાની ધારા ચાલે છે. પછી સહજ ધારા ચાલે, જ્ઞાતાની ધારા ચાલે અંદર. એ ધારામાં એને નિર્વિકલ્પ દશા સહેજે થાય છે. સહેજે નિર્વિકલ્પ દશા થાય. એની ભૂમિકા પ્રમાણે સહેજે નિર્વિકલ્પ દશા એને થયા કરે છે. મુનિઓને જલ્દી થાય છે.
એની ક્ષણે ક્ષણે થઈ જાય છે. અંતર્મુહૂર્તમાં 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિ ઘડીકમાં અંતર ઘડીકમાં બહાર, બહાર અંતર એમ ઝૂલ્યા કરે. ગ્રસ્તાશ્રમમાં અમુક કાળે થાય, એની ભૂમિકા પ્રમાણે થાય. જલ્દી જલ્દી પણ થાય, પણ મુનિની જેમ ન થાય. થાય એને જલ્દી એ થાય, પણ એની નાતાની ધારા ચાલે. પેલા તો એને વિકલ્પથી જ નિર્ણય કરવાનો રહે છે. પછી દ્રઢ શ્રદ્ધા થવી જોઈએ. હા, શ્રદ્ધા દ્રઢ બધું જ્ઞાનની જ્ઞાનમાં શ્રદ્ધા, બધી રીતે શ્રદ્ધા કરે. વિચારીને શ્રદ્ધા કરે, એમ ઓઘે ઓઘે નહીં, વિચારપૂર્વક શ્રદ્ધા કરે. વિકલ્પ તો સાથે આવ્યા વગર રહેતો નથી. વિકલ્પમાં મૂંઝવણ કરતા હું શ્રદ્ધા સાચી કરું અને આ સ્વરૂપ મારું નથી. વિકલ્પ મારું સ્વરૂપ નથી, હું જાણનારો છું, એવી એને શ્રદ્ધા દ્રઢ કરે. પછી વિકલ્પ તૂટતા વાર લાગે, પણ હું એનાથી જુદો, આ મારું સ્વરૂપ નથી, હું ચૈતન્ય છું, એવી શ્રદ્ધા દ્રઢ કરે, એનો અભ્યાસ કરે. એ ન થાય ત્યાં સુધી એની શ્રદ્ધા વારંવાર કર્યા કરે. પછી એમાં ન રહેવાય તો શાસ્ત્ર સ્વાધ્યાય કરે, દેવગુરુ શાસ્ત્રની મહિમા કરે. એમ કાયમ ન રહી શકાય પણ પ્રયત્ન સાચી શ્રદ્ધા કરવાનો કરે. વિચારી વિચારીને શ્રદ્ધા કરે. બહારમાં ગમતું નથી, અંદરમાં જવાતું નથી. જિજ્ઞાસાની ભૂમિકામાં એમ થાય છે. બહાર ગમે નહીં, કાંઈ અંતરમાં આત્મા હાથમાં આવે તો શાંતિ થાય. આત્માને ઓળખવાનો નિર્ણય કરે, આત્માને અંતરમાં એના લક્ષણથી ઓળખવાનો પ્રયત્ન કરે. જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી એને એમને થયા જ કરે. ગમે નહીં, દુઃખ થાય, પણ એ કરે જ છૂટકો છે. ભાવનો અભાવ તો જ થાય છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નહીં. બીજો ઉપાય નથી. માટે વારંવાર પ્રયત્ન કરે. પ્રયત્ન ઢીલો પડે તો ફરી ફરીને કરે. કરવાનું એ છે, બીજું નથી. અનાદિનો અભ્યાસ છે, બહાર દોડ્યો જાય તો વળી વળીને પોતે વારંવાર યથાર્થ વિચારોમાં, નિર્ણય કરવામાં બધે રોયકા કરે, પરિણામને ફેરવા કરે. એ કર્યા વગર છૂટકો નથી. અનંતા જ્ઞાની થઈ ગયા, આ માર્ગે જ થયા છે. ભેદ જ્ઞાનથી, ભેદ વિજ્ઞાન સિદ્ધા, સિદ્ધા એક જે મોક્ષે ગયા તે ભેદ વિજ્ઞાનથી ગયા છે. નથી ગયા તે ભેદ વિજ્ઞાનના અભાવથી નથી ગયા. દ્રવ્ય દ્રષ્ટિ કરી અને ભેદ વિજ્ઞાન કરે. અંતરથી સહજ હું ચૈતન્ય છું એવી દ્રવ્ય પર દ્રષ્ટિ કરે અને આ સ્વરૂપ વિભાવ તે મારું સ્વરૂપ નથી, એનું ભેદ વિજ્ઞાન કરે. હું આ ચૈતન્ય છું, આ હું નથી, એવી શ્રદ્ધા દ્રઢ કરે, એવી દ્રષ્ટિ દ્રઢ કરે. એમાં લીનતાનો પ્રયત્ન કરે. એને ધ્રુવ લક્ષ્ય એના પાસે હોવું જોઈએ કે મને એ સાધવું છે ને એના માટે મારો પ્રયત્ન છે. ધ્રુવ લક્ષ્ય સાધવું છે, ધ્રુવ લક્ષ્ય સાધવું છે. એ ધ્રુવ કેવું છે? ધ્રુવ નિત્ય છે, ધ્રુવ નાયકતા વાળું છે, ધ્રુવ ખાલી નથી. ધ્રુવ કેવું ધ્રુવ છે? અનંત ગુણોથી ભરપૂર ધ્રુવ છે. એ ધ્રુવમાં અનંત શક્તિઓ પડેલી છે, એવું ધ્રુવ છે. ખાલી શૂન્ય ધ્રુવ નથી, પણ એ ધ્રુવ અનંત શક્તિઓથી રસવસ્તુ ધ્રુવ છે, અનંત ગુણોથી ભરેલું ધ્રુવ છે, નાયકતા વાળું ધ્રુવ છે. કાલને ને પરમ દિવસે જવું છે. અમારે નાયરોબીમાં તો સારું ને બધું વાંચન ને બધું થયા કરે છે. ધર્માત્માનો સત્સમાગમ ને ક્યાં મળે ત્યાં?
દર્શનથી અમને એટલો આનંદ આવે છે, ખૂબ ઉલ્લાસ આવી જાય છે અંદરથી. ગુરુદેવ સાક્ષાત વાણી વરસાવી ગયા છે, બધાએ સાક્ષાત સાંભળી છે વાણી. ઓહો, ગુરુદેવ તો મહાન મહાન ઉપકાર. છોકરાઓને અમને સમજાય. આ બધું સમજાય એવું આત્માનું જ કરવા જેવું છે ને ભાઈ. તો આ બધો સંસાર તો અનાદિનો ચાલે છે, એક ભાવ પછી બીજા ભાવ ચાલ્યા જ કરે છે. એમાં જે ભાવમાં મનુષ્ય ભાવમાં આત્માનું કંઈક થાય તો એ લેખે છે, સફળ છે. આ ભાવમાં એવું કરે કે અંતરમાં પછી ભવનો અભાવ ન થાય, એવો ભવનો અભાવ થઈ જાય, પછી ભાવ જ કરવો ન પડે એને. એવું જીવનમાં કરવા જેવું છે. અંદર આત્મા કોણ છે, શરીર જુદું આત્મા જુદું છે. આ બધું અંદર આકુલતા થઈ, આત્માનું સ્વરૂપ નથી. આત્મા સિદ્ધ ભગવાન જેવો છે. કંઈક ભાવના સારી કરે તો કંઈક સમજાય, અંદર બધું સમજે. અંદર મનુષ્ય ભાવમાં કંઈક આત્માનું કરે તો સફળ છે. બાકી મનુષ્ય એમને લૌકિક કાર્યોમાં ચાલ્યું જાય તો કાંઈ એની કિંમત નથી. એમાં કંઈક સફળતા થાય તો કિંમત છે. કંઈ સાચા ગુરુને ઓળખે તો શું ગુરુ કહી રહ્યા છે એનો આશય ઓળખે, ગુરુની મહિમા આવે, આત્મા શું છે આત્માની મહિમા આવે તો કંઈક લેખે છે. બાકી તો લૌકિક બધું હાલ્યા જ કરે છે. का अभ्यास और रुचि वहाँ लगाना तो हो जाए, होता है. अपनी रुचि से पुरुषार्थ होता है. पुरुषार्थ भी अनंत मानते हैं, पुरुषार्थ अनंत हो तो मिले दर्शन. અનંત પુરુષાર્થ હોય તો દર્શન મળે એવું છે. पुरुषार्थ भी अनंत होता है. स्वर्णपुरी अति पावन है,